કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉષાની જર્ની. આજે ગયો હતો ક્યારનો પાવર, એટલે અંધારું અંધારું બી હતી ને પંખો પણ, અને ગરમી તો ખબર જ છે કેવી. આજ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે આટલી મોટી સિટીમાં પાવર ગયો, એ બી કેટલા 15-20 મિનિટ માટે. 15-20 મિનિટ બી બહુ કહેવાય, કેમ કે કોઈ વાર જાય છે તો 1 મિનિટ અડધી મિનિટ માટે. આજે ફર્સ્ટ ટાઈમ 15-20 મિનિટ માટે પાવર ગયો હતો. કેમ? હવે બનાવવાની છે રસોઈ. તો બહુ ખાસ નથી બનાવવાની, અડધી બની ગઈ છે. અને હેનિલ આલુ પરોઠા તારા માટે બનાવી દઈશ, અને બટાકાનું શાક ને રોટી. હેનિલભાઈ જો ઉઠી ગયો છે અને ફોન મંતરવાનું ચાલુ છે, કેમ કે હવે અમે એને કંઈ બોલતા નથી, કેમ કે એની પાસે રહ્યા છે કેટલા ડે? 20 ડે બી નથી રહ્યા. 19 ક્યાંથી ગણવાનું? આજે તો 18 થઈ ને, 19 થઈ. એક અને 2 એટલે 11 ડેઝ બાકી છે હેનિલ પાસે. અને હેનિલ 11 ડે પછી હા ઉડી જશે એની મમ્મા જોડે, એની ડેડી જોડે. અને તને બી નહીં આવે ને નાનીની યાદ? જો હેનિલને બી નહીં આવે તો હું બી એવું જ કહું કે મને તારી યાદ નહીં આવે. તને નથી આવવાની ને નાનીની યાદ? સારું, બહુ સારું. ચલો, જો હેનિલ કહે છે કે મને નાનીની યાદ નહીં આવે. આવું તો કે અત્યાર સુધીમાં 4 વાર ગયું ને 4 વાર આવું જ કર્યું છે. નાટક ને પાછો આવે જ છે, નાની મને ઇન્ડિયા, મને હા લગાવી દે એમ. કોપીરાઇટ થોડી લાગે. હાય મિત્રો, જો થોડીક વાર માટે ફ્રી પડી છું. મારે રસોઈ અડધી બની ગઈ છે. મેં તમને ગઈકાલે ઉપાય બતાવેલો હતો કે તમારી પાસે ધન કેમ આવે અને તમારા જીવનમાં રાજુ કઈ રીતે આવે. એના માટેનું જ એક ઉપાય છે કે આ જો ચેક દેખાય ને, જો મારા નામના સેલોટેપને, કેમ કે અમે લગાવેલો છે, પણ તમને બતાવવા માટે મેં વોલ પરથી લઈ આવી છું, કાઢીને પાછું લગાવી દઈશ. કે આ ચેક ઉપર તમારું પોતાનું હોવું જોઈએ, તમારી કોઈ બી બેંકનો, અને તમારું પોતાનું નામ હોવું જોઈએ. એના ઉપર તમે અમુક અમાઉન્ટ ભરી દો કે મને આટલી અમાઉન્ટ જોઈએ છે, કે આટલા પૈસા, અને પછી તમે ડેટ લખી દો કે મને આટલા ડેટ સુધી જોઈએ. એટલે પછી તમે કાલની ડેટ ના નાખી દેતા. કાલની ડેટ સુધીમાં પોસિબલ નથી, એ તમને કહું છું. અને એને છે ને બેડરૂમને પૂર્વ દિશામાં કોર્નર પડતું હોય ને, કોર્નર પર લગાવી દો આ ચેકને. લગાવી અને તમે એને સવાર સાંજ 1 મિનિટ, 1 થી 3 મિનિટ તમે એની સાથે ઊભા રહેવાનું અને ચેકને નિહાળવાનું. અરે આટલા પૈસા આવી ગયા. અને તમારે મનમાં આનું રટણ કરવાનું કે પૈસા આવી ગયા. અને તમારે રોજ સવારે વહેલા ઉઠી અને બ્રહ્માંડને, મતલબ સવાર વહેલા ઉઠી અને બ્રહ્માંડને પ્રાર્થના કરો. પ્રાર્થનાની આદેશ કરો કે મારે એ બ્રહ્માંડના દેવ, તમે મારું આટલું કામ જરૂરથી કરી જ નાખો, અને તમારે કરવું જ પડશે. આ મારો નાના બાળકની જેમ એક તમને આદેશ છે કે હું એક નાનું બાળક છું, અને પ્લીઝ 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 તમે મારું આટલું કામ કરી દો. અને ખરેખર એક ચમત્કાર થાય છે, અને બ્રહ્માંડ તમારું કામ કરે જ છે અને કરશે. તો તમે આ ઉપાય જરૂરથી કરજો. જો આ મારો પોતાનો કરેલો છે, અને બ્રહ્માંડ મારું કામ સાંભળે જ છે, મારી વાત સાંભળે છે, તો તમે કરજો જરૂરથી. અને બીજો આ ચેક છે ને, મારી પાસે જો તમને કોઈને જોઈતો હોય તો આ યુનિવર્સનો છે, એ મારી પાસે જ છે આ ચેક. અને તમને જોઈતો હોય તો હું તમને જરૂરથી મોકલાવીશ. તમે મને કમેન્ટ કરજો, અને પછી તમને હું એની ડિટેલમાં કહીશ કે આ તમારે આને શું કરવાનું છે. તો તમે જરૂરથી આ ચેક જોઈતો હોય તો મને કમેન્ટ કરજો. અને આ ચેકને કઈ રીતે લગાવો, એના રિલેટેડ કંઈ પણ કામ હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરજો. આજના દિવસ પૂરતો આટલો ઉપાય છે. કાલે તમને ફરી એક નવો ઉપાય જણાવીશ કે તમારે ધન પ્રાપ્તિ કરવા માટેનું રાજયોગ જીવનમાં કઈ રીતે લાવો, એના માટેના ઉપાય છે. તો અને હા, અને આ જો રાજયોગ મતલબ આ પૈસા એ લક્ષ્મી છે. લક્ષ્મી માતાને ઘર ક્લીન, પોતાનું શરીર ક્લીન, આપણે ચોખ્ખાઈ ઘરમાં રાખવી એ બી જરૂરી છે. તમે એ ના ભૂલો. ગંદવેડો ઘરમાં બિલકુલ ના રાખો. ઘરને હંમેશા ક્લીન રાખો, પોતે બી ક્લીન રહો. અને હંમેશા ડેલી થોડો સ્પ્રે પણ આપણા બોડી પર, આપણું બોડીને સુગંધીદાર બનાવીને રાખવું. ઘરને બી એવી રીતના જ રાખવું. એનાથી લક્ષ્મીમાનો બહુ જ પ્રસન્ન થાય છે. એમની ચોખ્ખાઈ અને એમને બધું સારી રીતે સજી ધજીને રહેવું પસંદ છે. તો તમે બધા પણ આ વાત ભૂલતા નહીં, સજી ધજીને જરૂરથી રહો, અને લક્ષ્મીમાં જરૂરથી રીઝી જ જશે તમારા ઉપર. સારું, ત્યારે આજના દિવસ પર તો આટલો ઉપાય છે. અને હવે બનાવીશ રસોઈ. તો ચલો, તમે મારી સાથે બન્યા રહેજો. ને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટ કરજો તમારા પ્રોબ્લેમ કંઈ પણ હશે, એનું હું જરૂરથી તમને જવાબ આપીશ. અને હવે હેનિલ બૂમો પાડે છે, એટલે ફટાફટ બનાવશું રસોઈ. થોડી ઘણી બાકી છે, અને હું તમને કાલે ફરીથી એક નવો ઉપાય બતાવીશ. તો એના માટે તમે
મારી સાથે બન્યા રહેજો. મારી ચેનલને જોવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે બન્યા રહો કે જો હું હવે આવી ગઈ છું કિચનમાં. કિચનનું કામ કરવા માટે બટાકા બાફો. દાજી બટાકા બાફી કાઢ્યા છે. એનું ને આલુ પરોઠો બી ખાવો છે તો એક આલુ પરોઠો બને છે, બીજું બટાકાનું શાક બને છે પરોઠો. એટલે ફટાફટ કરી દઉં. હેનીથી હું તોબા છું, બહુ જ તોબા. સાચું કહું ને તો तौबा सारा मूड खराब कर दिया. સહી એ લડકા પૂરા દિન મેરા મૂડ ખરાબ કરતા હે. શું કરું છું, આવું કરે છે. અત્યાર સુધી ટીવી જોતો તો હવે મેં ટીવી બંધ કર્યું એટલે આઈસ્ક્રીમ ખાવા લાગ્યો. અને હવે મેં કીધું આ સ્ટ્રોબેરી પીવું છે તો ના પાડી, તો હું બનાવીને પીવું છું. એ રામ અક્ષય બોલ્યો, બરાબર. અક્ષય છે ઘરે. ગરમી બહુ લાગી રહી છે એટલે એવું થાય કે કંઈ ઠંડુ ઠંડુ પીએ. મને એવું થાય કે કઈ ઠંડુ ઠંડુ ખાઈએ. જ્યારે આઈસ્ક્રીમ ખાતો ગાઈસ ગાઈસને બતાવશે. જો પાડ તું, પાડ બધું પાડ. ગાઈસ હજી એક છેલ્લો ખાવી છે, ખાઈ છે. લો અહીંયા મૂકી દો, ખાઈ લેજો. હા, બધા એક જ આઈસ્ક્રીમ. મારા બહુ બધા મિત્રો છે, એક આઈસ્ક્રીમમાં શું ખાશે? હું કોઈ એકને જ આપું. બધાને ખબર જ છે ફાઇનલી હેનિલ હવે જાય છે યુકે. મને સારું લાગે છે. એટલે પાવડર પતી ગયો હતો. સોરી, પાવડર નહીં, જેલ પતી ગયું તો હમણાં મંગાવ્યું. હા, તો મેં કીધું ને મિત્રો, આવતીકાલે અખાત્રી છે. અખાત્રી તો બહુ શુભ દિવસ છે શુભ કાર્યો કરવા માટે. કોઈ પણ પ્રકારના શુભ કાર્યો તમે અખાત્રીના દિવસે કરી શકો છો. એ દિવસે કયો વાર આવ્યો, શું આવ્યું, બધું એ બધું નથી જોવાતું. બસ આજે અખાત્રી છે એટલે સમજી લો કે તમે કોઈ બી શુભ કાર્ય કરી શકો છો. અખાત્રીના દિવસે મિત્રો સોનું ખરીદતા હોય છે બધા લોકોને. તો અત્યારે તો સોનાનો ભાવ બધાને ખબર છે કે આસમાને પહોંચ્યો છે, એટલે બધા ખરીદી શકે એવું નથી હોતું. તો તમે પિત્તળનું કોઈ પણ નાનું વાસણ ખરીદી શકો છો. એટલે માઇક બનાવે છે તો હા બોલું છું. લો, તો પિત્તળનું વાસણ બી તમે ના ખરીદી શકો તો તમે માટીનું કંઈ પણ નાનું વાસણ લઈ શકો છો. એની સાથે તમારે એક રૂ પણ લેવું અને થોડાક જવ લેવા અને પીળા કલરની રહી અને પીળી કોળી ખબર જ હશે તમને બધાને. એ તમે જરૂરથી ખરીદજો. એમાં તમારે બધું બહુ 20-25 રૂપિયાનો ખર્ચો થશે, એનાથી કોઈ વધારે થશે નહીં. એટલું તો આપણે 20-25 રૂપિયા તો ખર્ચી શકીએ છીએ. એ લઈ અને તમે લક્ષ્મીમાં જેમ કે આપણું પૂજા કરી એને દીવો અને ધૂપ બતાવી અને બધી વસ્તુની પૂજા કરી, એટલે જેમ કે પીળી રહી, કોળી, જવ એ બધાને તમે માતાજીના ચરણોમાં મૂકી અને એની નાની નાની પોટલી વાળી અને તમે તમારા લોકરમાં મૂકી દો. બહુ સારું હોય છે. એ લક્ષ્મી ધનને આકર્ષિત કરે છે, તો તમારી ધનમાં વૃદ્ધિ થાય છે. એમ કરતા હું આઈસ્ક્રીમ ના લઈ લઉં 20-25 રૂપિયાનું. અને એટલે તો આવું જ દેખાય બધું. આઈસ્ક્રીમ લઈ લઉં, ના લઈ લઉં, તે લઈ લઉં. તો તમે જરૂરથી આ કરજો. એટલે 20 વાળી મોટી કોકની બોટલ બી આવે, એવી લઈ લો. એમ લઈ લેજે. આવું બધું લઈ લેશે હેની. પણ 20-25 રૂપિયા નહીં કરશે. તારી મમ્મી લેશે આવું બધું, બરાબર છે. એને તારી મમ્મીએ ગયા વર્ષે ગોલ્ડ ખરીદ્યું હતું. ગયા વર્ષ કરતાં આ વર્ષે ગોલ્ડના ભાવ વધી ગયા છે. એટલે હમણાં જ કોલ કરીને કહેતી હતી કે મમ્મી હવે શું કરીશ, આ વખતે ભલે હું લંડનમાં રહું પણ નહીં ખરીદી શકું કદાચ, એવું કહેતી હતી. એટલે ગોલ્ડના ભાવ જ એટલા છે કે શું કરીએ. એવું કંઈ જરૂર નથી કે તમે ગોલ્ડ જ ખરીદો. તમે લક્ષ્મી માની પૂજા કરો અને તમે કોળી, પીળી રહી અને જવ અને રૂ અને એક માટીનું નાનકડું આટલું આવે છે મટકી જેવું, એટલું લઈ લો. બસ 20-25 રૂપિયાનો ખર્ચો કરો, એની પૂજા કરો. લક્ષ્મી માને દિલથી તમે નમસ્કાર કરો એટલે તમારું આખું વર્ષ એકદમ સારી રીતે જશે અને તમને ધનમાં તમારી વૃદ્ધિ થતી રહેશે. આ જરૂરથી કરજો મિત્રો. જો હેનીલા નાટક મને નહીં ભાવતું. આ ત્યારે ભાઈ અહીંથી ના ભાવે તો મને જબરદસ્તી ખવડાવશે. હવે હેનિલભાઈના અમે ગણ્યા અત્યારે ટોટલ 13 દિવસ બચ્યા છે. નાની સાથે મસ્તી કરવાનો, નાની સાથે તોફાન કરવાનો. 13 દિવસ પછી હેનિલભાઈ ઉડી જશે. રાતના છે એની
3 વાગે ફ્લાઇટ છે અહીંથી એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી. તો અમે ઘરેથી નીકળી જઈશું 12 વાગે. 3 વાગે ફ્લાઇટ છે ને? હા ને? હમ. તો રાત્રે ના કઈ 3:15 કે થઈ જાય ત્યાં. હા. હમ. નાને હા બોલ. રાત્રે અડધી રાત્રે એટલે સવારના 3 વાગે જાય અને સવારના અર્લી મોર્નિંગ સવારના વહેલે સવારના 3 વાગે કહેવાય. ગાઈસ 3 વાગે તો ભૂત નો ટાઈમ અરે ભૂત આવશે. હા આવશે ને. તું જ ભૂત છે. ભૂત તો આપણે જ લોકો છીએ. હા. બરાબર. ભૂત આપણામાં જ વસેલું છે.